લોકોક્તિ છે કે લક્ષ્મી ચંચળ છે. પ્રશ્ન છે કે લક્ષ્મી કેમ ચંચળ છે? લક્ષ્મી કેમ એક જ જગ્યાએ સ્થિર થઈને નિવાસ કરતી નથી? શું કારણ હશે? કદાચ લક્ષ્મીજીને સ્થિર થઈને એક જગ્યાએ રહેવું હોય પણ એવું અનુકૂળ નિવાસ સ્થાન મળતું નહીં હોય. એકવાર ઇન્દ્ર અચાનક જ દેવી લક્ષ્મીને મળે છે અને ઇન્દ્રદેવે લક્ષ્મીજીને પ્રશ્ન કર્યો કે લક્ષ્મીજી, આજકાલ આપ ક્યાં રહો છો? લક્ષ્મીજીએ ઇન્દ્રને કહ્યું, હું તો ત્યાં જ રહું છું જ્યાં મારું નિવાસ સ્થાન છે. ઇન્દ્ર કહે, પણ હું એ જ કહું છું દેવી, તમારું નિવાસ સ્થાન ક્યાં છે? લક્ષ્મીજી કહે છે, હું સોના ચાંદીના ઢગલા પર નથી રહેતી. હું લાંબો સમય તિજોરીમાં બંધ પણ નથી રહેતી. ગુરુ કો યત્ર પૂજ્યતે યત્ર વાણી સંસ્કૃતા અદંત કાલ હો યત્ર તત્ર શક્ર વસામ્યહમ. જ્યાં ગુરુજનોની પૂજા થાય છે, જ્યાં મધુર વિનયયુક્ત વાણી બોલાતી હોય, સંસ્કૃતા એટલે કે ન્યાય, નીતિનું આચરણ અને દાનના સંસ્કારો હોય, જ્યાં કલહ કંકાશ ન હોય, હે શકેન્દ્ર મહારાજ, ત્યાં સદૈવ મારો વાસ નિવાસ હોય છે. લક્ષ્મીજીના આવગમન અંગે જ્ઞાનીઓએ કેટલીક ચિંતનસભર વાત કરી છે. ઘર બનાવતી વખતે આપણે હવા ઉજાસ માટે ક્રોસ વેન્ટિલેશનનો પ્લાન કરીએ છીએ. એટલે ઘરમાં એવા પ્રકારની હવા બારીની વ્યવસ્થા કરીએ છીએ કે એક બારીમાંથી હવા આવે અને બીજી બારીમાંથી હવા બહાર નીકળી જાય, જેથી ઘરમાં સતત તાજી હવા મળ્યા કરે, પ્રસન્નતા જળવાય. પરંતુ એક જ બારી હોય તો હવા ઘરમાં જ રહેશે. તાજી હવાનું આવગમન તદ્દન ઓછું થઈ જશે, જેથી ઘરમાં શુદ્ધ હવાનું પ્રમાણ ઓછું થશે. ઘર બંધિયાળ જેવું લાગશે, જેથી પ્રસન્નતા ઘટશે અને ગૂંગળામણ વધશે. આવું જ કંઈક લક્ષ્મીજીના આવગમનનું છે. લક્ષ્મીજી આવે, સતત આવતી રહે અને તે ઘરમાં જ રહે, તેનો નિકાલ ન થાય તો પણ બંધિયાર બની જશે. લક્ષ્મીજીનો પરિગ્રહ તેની સલામતીની ચિંતામાં ગૂંગળાશે પણ ખરો અને અતિ પરિગ્રહ કલહનું પણ કારણ બને. માટે વધારાની લક્ષ્મીનો સુપાત્ર દાન દ્વારા નિકાલ કરવાથી જેમ જેમ હવામાં નિકાલથી નવી નવી તાજી હવા સતત આવે, તેમ લક્ષ્મીના આવવાનો પ્રવાહ પણ વધશે અને પ્રસન્નતાનું વાતાવરણ સર્જાશે. લક્ષ્મી અને દાનનો અતૂટ સંબંધ છે. ધન સંપાદન કરવામાં આપણે આપણી જિંદગીનો મોટા ભાગનો સમય ખર્ચી નાખ્યો અને અઢળક લક્ષ્મી પર્યાપ્ત કરી ત્યારે વિચારીએ કે મારી 7 પેઢીને ચાલે તેટલો ધન સંચય મેં કરી લીધો છે. પણ ત્યારે એક ઝબકારો થાય છે કે હું તો જીવન સંધ્યાએ પહોંચ્યો. હવે જીવી જીવીને હું કેટલું જીવીશ? વધુમાં વધુ 10-12 વર્ષ. અંતે તો આ તમામ લક્ષ્મી અને વૈભવ તો મારી સાથે આવવાનો નથી. હું તો ખાલી હાથે ચાલ્યો જઈશ. અઢળક લક્ષ્મી તો બેંકમાં પડી રહેશે. હું કશું જ સાથે લઈ જઈ શકીશ નહીં. ત્યારે મને મૂંઝારો તો થશે જ, પરંતુ પ્રબુદ્ધ કરુણાના કરનાર સત્પુરુષો અને શાસ્ત્રકારો પરમાર્શીનો આ મૂંઝારો દૂર કરવા એક રસ્તો બતાવ્યો છે. તેઓ કહે છે કે જતા પહેલા આપને હાથ વધારાની લક્ષ્મીનું સુપાત્રદાન કરતા રહો. શુદ્ધ બુદ્ધિથી ભાવપૂર્વક ત્યાગી ન્યાયપૂર્વક પ્રાપ્ત કરેલી લક્ષ્મીનું સુપાત્રદાન એ વૈશ્વિક બેંકના ચેક સમાન છે. આ પુણ્યાનુબંધી પુણ્ય કર્મરૂપ ચેક ભવાંતરે આપણી સાથે જ છે. મહારાજા ભર્તુહરિ કહે છે કે સ્વપાર્જિત લક્ષ્મી પુત્રી સમાન છે. પિતા પાસેથી વારસામાં મળેલી લક્ષ્મી બહેન સમાન છે. સસુર, અન્ય સગા સંબંધી, મિત્રો કે અન્ય દ્વારા વારસામાં મળેલી કે ભેટ મળેલી લક્ષ્મી પરસ્ત્રી સમાન છે. પુત્રી કે બહેનને લાંબો સમય પિયર ઘરમાં રાખી શકાય નહીં. વય થતાં તેને શ્વશુર ગૃહે વળાવવી જ જોઈએ.
અને પરસ્ત્રી અતિથિ રૂપ છે. જે પ્રસંગોપાત ઘરમાં રહે તે જ શોભનીય છે. એમ આ ત્રણેય પ્રકારની લક્ષ્મીનો લાંબા સમય માટે પરિગ્રહ સંગ્રહ કરવો યોગ્ય નથી. તેથી ઉચિત વ્યય પછી તેને માટે દાન જ કલ્યાણકારી માર્ગ છે. લક્ષ્મીની સંપ્રાપ્તિ માટે પુરુષાર્થ જરૂરી છે, પણ અતિ દોડધામ, શોર્ટકટ અને અવળા રસ્તા અંતે સંતાપ અને દુઃખ આપશે. લક્ષ્મી માતા છે, તેમાં આસક્તિ ન જન્મે તો જ તેની પવિત્રતા જળવાશે. આપણને સૌને ન્યાય સંપન્ન વૈભવ અને આજીવિકા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય મા લક્ષ્મી.